गुजरात गुजरात ना है तमो हाँ। तो आज मानगढ़ केम आया तमो मानगढ़ आज राजस्थान मध्य प्रदेश महाराष्ट्र અને ગુજરાત ના તમામ આદિવાસી સમાજના લોકો 17 જુલાઈ 2026 ના દિવસે આજે બધા ઉપસ્થિત થયા છે। આજે સમાજમાં અમારા ધીમે ધીમે જાગૃતિ આવે છે। અમારા સમાજમાં આદિવાસી સમાજનું આ ભારતીય જનતા પાર્ટીની જે તાનાશાહી સરકાર છે, જે કોંગ્રેસોએ રાજ કર્યું, એમાં અમારા સમાજનું શોષણ થઈ રહેલું છે। આજે શિક્ષણનો મુદ્દો હોય, શિક્ષણમાં પણ અમારો સમાજ બધા કરતા પાછળ છે। આજે આરોગ્યમાં પણ જો ઘણા રસ્તાઓમાં 108 નથી જઈ શકતી। આજે દેશને આઝાદ થયા 79 વર્ષ થઈ ગયા, તેમ છતાં અમારા લોકોને પીવાનું પાણી નથી મળતું। એટલે આ ભારતીય જનતા પાર્ટીની જે આ સરકાર છે એ ફક્ત વોટ બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કરી રહેલી છે। અને સાથે સાથે જ્યારે અમારા લોકો આદિવાસી વિસ્તારમાં જે જળ, જંગલ અને જમીનને જે પ્રકૃતિ પૂજક છે, એ લોકો વર્ષોથી આ જંગલને સાચવીને આવ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી અદાણી અને અંબાણીને આ અમારી જમીનો આપી રહી છે। અને અમારા લોકો જ્યારે ખેતી કરવા જાય છે તો ફોરેસ્ટ અધિકારીઓને આગળ રાખી અમારા લોકો પર ખોટી એફઆઈઆરો કરે છે, એક્શનો લે છે અને અમારા લોકોને જેલમાં જવું પડે છે। અમારા લોકોને નક્સલી તરીકે એન્કાઉન્ટર પણ કરવામાં આવી રહ્યું છે। એના લીધે આજે દરેક સમાજ આ ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે। तो भील प्रदेश आपड़ आरो केम जरूरी है ભીલ પ્રદેશ હશે તો આપણા આ ચારે ચાર રાજ્યોની જે બોર્ડરમાં આદિવાસી સમાજના લોકો રહે છે, એ લોકોની જે શિક્ષણ હશે, આરોગ્ય હશે, બેરોજગારીના જે મુદ્દાઓ હશે, એની પર આપણે યોગ્ય ન્યાય અપાવી શકાવીશું। આદિવાસી સમાજ આજે તમે જોતા હશો, જે અલગ અલગ રાજ્યોમાં એ લોકો રહે છે, પણ જે ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે, એ લોકો આપણો આદિવાસી સમાજનો અવાજ નથી વિધાનસભામાં ઉઠાવતા કે નથી એ લોકો લોકસભામાં ઉઠાવતા। એટલે આદિવાસી સમાજનું કોઈ સાંભળતું નથી। જે લોકો ભાજપ કોંગ્રેસમાંથી જીતીને આવે છે, એ લોકો ફક્ત શોભાના ગાંઠિયા જેવા એ વિધાનસભા સત્રમાં અને આ લોકસભામાં બેસે છે। अच्छा, તમારો बहुत बहुत धन्यवाद। नाम क्या है आपका?